ડાર્લિંગ, હું ઓફિસેથી આવી ગયો. તે મારા ઉપર ગુસ્સો કેમ ન કર્યો? આ તમે થાકીને આયા હશો ને, તો તમારા માટે પાણી લઈ આવી. આ કોઈ સપનું છે કે હકીકત? સ્મિતા, અહીં આવજે. તારી તબિયત તો સારી છે ને? હા, એકદમ ઓકે છે. હમ? આ તમે થાકીને આવ્યા તો મસ્ત પુદીના વાળી ચા પીવી છે? હા, બનાવી દઉં છું. ચાલ. હું બનાવીને લાવું. કોના ઘરમાં આવી ગયો છો હું? આ મારું ઘર છે? આ મારી સ્મિતા છે કે હું કોઈ બ્રહ્મા છું? વાગીને હા, તમારું જ ઘર છે. હા. તમને આશ્ચર્ય થાય છે ને કે કેમ? ચાલી, તમારી સ્મિતા તમને પ્રેમ ના કરી શકે? કરે ને? યાદ કરો, યાદ કરો એ દિવસ મિસ્ટર ક્લાર્ક. યાદ કરો કોલેજના એ દિવસો કે કોલેજના 8-10 છોકરાઓને માત આપીને પ્રેમમાં પાડી હતી. મારા મમ્મી પપ્પાને મનાવીને લગ્ન કરીને ઘરે લાવ્યા હતા. યાદ કરો, હું એ જ સ્મિતા છું. યાદ કરો. યાદ છે. તું મારા પ્રેમમાં પડી. આપણે બંને લગ્ન કર્યા. લગ્ન કરીને તું આ ઘરમાં આવીને તે મને કીધું તું કે હું આ તું તો કહેતો તો માગે ગાડી ને બંગલા. ઓય જોયું તો માટીના ઢગલા. તારો રાજ્ય કુટુ રે, તારો ભોજ્ય કુટુ રે, તારો રાજ્ય કુટુ રે, તારો ભોજ્ય કુટુ રે. શાંતિ. હા. પણ આ બધી તમારી સપનાની વાત હતી ને? હકીકતમાં તો હું તમને જ પ્રેમ કરું છું. નક્કી આનો પિયર જેવું લાગે છે. સ્નેહલ ડાર્લિંગ, હા, હું શું કહેતી હતી? હા. હું 3-4 દિવસ મારા ભાઈને ત્યાં જતી આવું. હા, જા. એમાં શું? હા, તમે મને મેણા ના મારો. હા, મને ખબર છે કે તમને ખબર પડી ગઈ છે. એમ તને ખબર પડી ગઈ છે? તને ખબર પડી ગઈ છે કે મને ખબર પડી ગઈ છે? પણ મને તો ખબર જ છે કે તને ખબર પડી ગઈ છે. પણ મારા બેટી તું કેવી જબરી, તને ખબર પડી ગઈ હતી તોય તે મને ખબર પડવા દીધી નહીં. ખબર પડી? અને તમે કેવા જબરા છો? હા, તમને ખબર પડી તોય બધું મૂંગા મોઢે જોયા કરો છો અને મારી વાત માની પણ લો છો. આને જ તો પ્રેમ કહેવાય. હે? અને તું રાજી એટલે હું રાજી. પણ મારી એક ફરિયાદ છે. શું? હું રાજી તો તું કેમ નહીં રાજી? હું કોઈ ના સમજી. એક કામ કર, હું એમ કહું છું કે તું છે ને 2-4 દિવસ માટે ત્યાં જઈ આય. શાંતિથી રોકાઈને પછી આવજે. પણ સ્નેહલ, 2-4 દિવસ માટે આટલો ખર્ચો ના પોસાય. જુઓ, હું મહિનો રોકઈશ ને તો તમારે ખર્ચોય ઓછો અને કચકચે નહીં. ના, આ બાબત સાથે હું છે ને થોડો સંમત નથી. તું 2 દિવસમાં પાછી આવી જજે. ના, હું તો જઈશ અને મહિનો જ રોકઈશ બસ. તો પછી નથી જવું, ઘરે બેસો. હા, ઘરે. હું તો જઈશ જ અને આ વાત ફાઇનલ છે. અને પાછી જ ના આવી તો જો સ્મિતા, તું છે ને આ ખોટી વાત કરે છે. ના, દરેક વખતે તું કહે છે એ બધું હું કરું છું. એનો મતલબ એવો નથી કે આ વખતે હું કશું કરીશ જ નહીં. હા, ના, તારે જલ્દી પાછા આવવું જ પડશે. હો, નથી જવાનું આ વખતે. 2 દિવસમાં પાછી આવી જજે. હા, જલ્દી પાછી આવજે. હા.